પાટણ જિલ્લાની સમી જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસ પક્ષમાં ટિકિટ ફાળવણીને લઈને ભારે ગૂંચવણ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો। આ બેઠક પર કોંગ્રેસ તરફથી રમેશ ઠાકોર અને રણછોડ સિંધવ બે ઉમેદવારોએ પક્ષના મેન્ડેટ સાથે ફોર્મ ભરતા વહીવટીતંત્ર અને ચૂંટણી અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા। પ્રાંત કચેરીમાં ફોર્મની ચકાસણી દરમિયાન મેન્ડેટમાં ફેરફાર થયા હોવાની વિગતો બહાર આવતા જ કોંગ્રેસના સમર્થકોના ટોળે કચેરી ખાતે ઉમટી પડ્યા। જો કે આ દરમિયાન રમેશ ઠાકોરે રણછોડ નાડોદાને પોતાનું સમર્થન જાહેર કર્યા હોવાની ચર્ચા વહેતી થઈ છે, પરંતુ પ્રાંત કચેરી દ્વારા હજી સુધી ફોર્મની માન્યતા અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દરેકમાં ફોર્મ ભરવાના આજે ચકાસણીનો દિવસ હતો। ચકાસણીના દિવસે જ્યારે સમગ્ર ચકાસણી થઈ ગઈ છે ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકામાં 3 જિલ્લા પંચાયતના ફોર્મ ભરવાના હતા। તેમજ સમી ખાતે જે સમી જિલ્લા પંચાયતના ખાતે કોંગ્રેસ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ એક જ પક્ષમાં 2 ફોર્મ ભરવાના હતા। ત્યારે એનો વિવાદ વકર્યો હતો અને તે બાદ પ્રાંત ઓફિસમાં બંને ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ ઉમેદવારોને મને બોલાવી સહમતિ આપવાની હતી। ત્યારે એક ઉમેદવારે બીજા ઉમેદવારને સહમતિ આપી હતી અને આપ્યા બાદ બીજા ઉમેદવારે મેન્ડેટ બનાવ્યું હતું। ત્યારબાદ જે સમગ્ર તપાસ પ્રાંત અધિકારી કરવામાં આવ્યા હતા ત્યારે સમી અધિકારી પ્રાંત અધિકારી તપાસ ચાલુ કરી દીધી અને હવે જોવાનું એ રહ્યું કે 2 મેન્ડેટમાંથી કોને મેન્ડેટ આપશે, કોંગ્રેસ અને પ્રાંત અધિકારી કોને ઉમેદવાર જાહેર કરશે એ તો સમજ બતાવશે। પરંતુ હાલ જે વિવાદ રહ્યો એ હાલ દિવસે અત્યારે હાલ વિકરી રહ્યો છે, પરંતુ હવે રાહ જોઈ રહ્યા છે કે 2 માંથી જે સમર્થન આપ્યું એ જાહેર કરે છે કે શું કરે છે એ તપાસ બહાર જ ખબર પડશે। પરદેશ 24 દિનેશ સાધુ, પાટણ।